સારું કરવામાં ખરા ને આપણું પોતાનું જ ખોટું થાય. એટલે દેવા સારું કર્યું હોય ને તો આ દોરવામાં થયા હોત ના તો એટલે મેં કોઈ ખોટું કર્યું? મેં હાસું હતું જે હતું એ મેં કીધું. અને મારા અમે તમારે છેડી છેડી રખડવાનું મારું કોમ પડી મેલી રખડો જ અલ્યા એને તો હાસું જ કીધું છે, હાસું કીધું છે. તાણે તો આ સાક્ષીમાં લીધો છે ને યાર. સાંભળો મારી વાત, કદાચ મારો રસ્તો હોત ને રોજ અને શેગોળો જતો હોત ને મારા ભાઈ આડા પડે ને તો કાપી નાખું છે. રી સળતી નહીં તમને મેલો કે ડફણો. અલ્યા રી તો સડા છે પણ આનું શું કરે હમણાં એકી લાફા મેલું ને તો હમણાં હાલ હમણાં ઊંધો પણ મરી જાય. અલ્યા કોઈને કાપી નાખવા નહીં, તમે હેડજો મારા અંગાથી. મને તો એટલું કુંજાભાઈ દેખાય છે કે ઓવાની પોછી રસ્તો નહીં નીકળે. કેમ કે આ મોણસ થળિયું બહુ મજબૂત થઈ ગયું છે યાર ચોકણ. એટલે એ તો રસ્તો નહીં હોય કાયદેસર રહો તો જવા, નહીં હોય તો નહીં જાય યાર. એનો કોક તો નિવાળો લાવવો પડશે કે યાર. આટલા વર્ષોથી જાય છે, કોઈને રોકટોક કરી? એટલે દેવા મારી વાત સાંભળ, યાદ તું લાકડો ના ગાલ્યો હોત ને તારે દોરમણા ના ચો તો તારે હોય. મેં લાકડો ના ગાલ્યો હોત ને તો આ રસ્તાનો ઉકેલ આવત નહીં. આમાં આ બધાને હાડ્યા એટલે તારા મારા રસ્તા તારા જ નિકાલ લાવવાનો હતો. નિકાલ નહીં, આજ તમાર થયું કાલ બીજાન થાય. હા તું સડાવા વાળો તું લાકડો ગાલવા વાળો છે એટલે જ આ બધા ડખા પડ્યા આજે છે. હું લાકડો ગાલતો તમે તાર જો દેવા આ ઓને શેઘોળાને ગાલ્યો ને તાનનો આર્યો દખલો હનો પડા ઓને એના લીધે આ બધું થયું છે. શેગોળો સમજણ ઇમનમ પડી? શેગોળો ઇમનમ નહીં ગયો. કોમ તો આલીએ હકે લાલચ. આ લાલચ મોજ છે, લાલચ મોજ. ઘોડાની લાલચ એટલી, આ 25 રૂપિયા આલ્યા આ હોન અને આ રસ્તા જવા દીધા એટલી એની લાલચ. બાબડો તમે ગમે જેટલું હોન તમે કે કરશો ને આ તો નુકરા જ યાર. કાલ ઉઠીને ભૂલી જાવ તમે ગમે જેવો ન્યાય કરો. આજ નુગરા હવે તો ભોગવશે તો આપણે શું કરીએ કે જો આપણે બે આટલું બધું બોલીએ છીએ, માણસ રસ્તો લેવો છે સતો એના ભાઈને કશું બોલી શકતો નહીં. આ તો મારે હરખું થવા ગયું છે. એક કામ કરો હું તો પાછો જઉં યાર. અરે દેવા તારા ને મારા બધા હું આનું ન્યાય કર્યો. હું ગામનો સરપંચ છું, અલ્યા તું સરપંચ જિલ્લા ડેલિગેટ છું. જિલ્લા જલ્દી કરતા કોઈ ના કરે કે બીજો પણ સાક્ષી છે ને એના જેવું એક નહીં બધું કામ કરજે હેડો. અલ્યા સાક્ષીમાં જૂઠામાં જૂઠો અરે તમારો સાક્ષી. એટલે હો છૂટશું નહીં, હાથો છે. કે રીતના હાથો તમે મને ગણો તો રે. તું શેઘોળાની ઓછે જ પાડે છે. સમૂહ પુરાયું એ મગફળીઓ ખરા મારો શાંતિ વાપવાની છે તે તાર આપવા દો. અને ભલા આદમી તમારા ખાના વાઘ ઉભો છે, તમારે ગભરાવાનું નહીં. हे भगवान तेरी लीला अपरंपार है. ગભરાવાનું તો તાર મગ આવી જાવ તો બાબા ફૂસ. હું આવે છે કે જો અરે ગમે તે આવા દુનિયાનો ખરા ગમે જેવો વાઘ આવે કે ગમે તે આવે આપણે ટ્રેક્ટર ઓથાઈને જ લઈ જવાનું છે. આ જોઈ છે બાળામાં છટકારો શેગોળો તો ઉતાવળ કરો તો ને બધે યાર. જેમ નેહાનો ને પેલી કો ઉતાવળ કાર તો માથાકૂટ થઈ જાય આ રસ્તાની. એ લઈને કાપ ન્યાય હનો ન્યાય મારે પેલી મફળીઓ ખરા છાનની વાપવાની છે. હા પણ વાત હાસી તો મેં તો આપણને ખોટા ખાલી ઝઘડો મુકા કરી છે. આવું ખોટું ખાલી તું ઉતાવળ કરી કરીને એ મારા હેતર પડી રહ્યું છે. એ હેતરનો જવાબ કોણ છે કે મને? એ જવાબ તો જે રસ્તો તો એને જવાબ આલી મોને જવાબ આલું યાર. તો પછી તારા શું પંચાયત કરવાની આવે છે? કોઈ ઝઘડો ના થાય એટલે મારે કેવું પડે સારી યાર તમારે. એ ધોંગેણું ખેલાય ને મોટું તો ખેલી કાઢશું ને. તમે નહીં મોટા જબરા થઈ જાય તો ખેલી કાઢશું. ખેલી તો ખબર પડે. ખબર તો અમને નહીં એ લોકોને પડશે. આ તો કાયદેસરનો રસ્તો તારો નહીં તે ખબર પડશે ઈવન. એટલે તું ખરા ને આ નકશાનો ધંપેલો એ છે રાઇટર છે લે તને ખબર છે લે? હું તો રાઇટર કોઈ નહીં. તમે તો ભોગવી લેજો કે અહીં તે રહ્યા. શેકળો ભાઈ કોને પકડો તો હું ડફળું મેલો એટલે પતી જાય. એ આ જ્યાં ભાઈને સમજાવો પીપેલા આવશે ને પીવાની મિલજો ખબર પડે. મેલશું નહીં પાડવાના તો પાડશું અને ટોટિયા ભાગવાના આવશે તોય ભાગશું. એમાં તારા ખરા વચ્ચે પંચાયત કરવાની આવતી નહીં. તું શું થઈને આવ્યો? થઈને આવ્યો તો જતો. હું તો વસી બોલતો નહીં પણ આ ઝઘડાનું મૂળ કારણ રોકવા માટે આવ્યો તો તમારે જે થવું હોય ને કરજો. જાઓ મારું જોવાનું આમાં. હનો બોલું તું તે? હું તો ના જ બોલું કે હું ના બોલા તો સારી સલાહ હાલવા આવ્યો તો કે રસ્તા નિરાકરણ કાંક પણ ના જવાય ભાઈ. એટલે તમારે પાસે રાખો. હા એને ખરું કીધું સલાહ પાસે રાખો અને નિરાકરણ લાવવું હોય તો મને એકલા કહેવાનું છે. પેલો નામ જાય કે એ તો ઈવન તો કાયદેસર તો ઈવન રસ્તો જોઈએ તારો છે રસ્તો તો કર. એટલે આ બિનકાયદેસર છે. આ બિનકાયદેસર છે. તારા માટે બિનકાયદેસર છે, ઈવન માટે કાયદેસરનો રસ્તો છે. ના આટલી ગળા હોય ને હોય તો અને હવે નહીં. મારું મગજ સટકા ને એના પેલા તું સટકી જા. આ હું તો સટક્યો પણ તમે કરજો જે થાય કરજો. મગજ સોય નહીં રે સોય જતી રહ. હા તે તમે
એવું જ કરજો કે અમે તમે બીજું આવે ઝઘડા કરતા તને આવડે છે? રસ્તા ખોલો છો તને આવડે છે? તને આવડે છે? આ રસ્તામાં તને તારે શું પંચાયત કરવાની આવે? તું તો ડુંગો ખાઈ છેડું છું હું અહીં. સો ડુંગો ખર્ચો તો તમે ત્યાં ભોગવજો જાઓ કરજો જે તો અમે કરી ખાઈએ છીએ કરી ખાવા દે કે તું તારે જતું એમ જાય હા કે જાઉં હું જાઉં તાણ વળી પંચાયત કરો છો આ શી પાર્કો રસ્તો લેવો એકડ પાર્કો રસ્તો તો ઓમાય તું અમારે જે પાર્કો છે હું છે હું તને કહી દઉં કહેજો ઈવોને. તાણ તું જા હેડ કરશન તું કરે આ બધું આગું કરજે હા હાલત મારા બેટા દબાવું છું પંચાયત કરવા આવું છું પછી ઊંઝાભાઈ પહેલાથી ના જવા દીધો હોત ને તો આ જોડિયો ઘેર આઈ ના પડે હા તાર મારું એમ કેવું છે ને આમાં આ સીઝનમાં રોકવા જો તો પેલા ધણીને પડી રહ્યા બાબાને તાણે અને વખડો કે હા. આ ટ્રેક્ટર કે નાઈ જાય રેડવા એ તો ટ્રેક્ટર વાળાને ટ્રેક્ટર ગમે ત્યાં જાય અલે પૂછો તો ખરા પુંજાભાઈ કનાઈ જાય પૂછો તો ખરા અરે ભાઈ કનાઈ જો તો આ પેલો ભાઈ છે ખરો નહીં હા તમે આ રસ્તાનો નિવાળો આવ્યો નહીં તો તમે એમ કરો તમે પાછા વળી જજો એ તો પછી નિવાળો આવશે ને તમને બોલાવજો સમજો કે લડવાનું થશે એટલે ના પણ આ રસ્તાનો નિવાળો આવે એટલે ઈવન બોલાવજો હાલ ખોટું ઈવન મોડું કરવું એ હું દવાજે કરી છે યાર હું એ ઘેર જઈને નાખી આવ્યો તો અને ઇન્શ્યોર લઈને આપા ટ્રેક્ટર આવી શકો અમાય પસાય અમાય આજ તો આલુ સાથી કાવા અમાય આજ તો ઘેર આવી આવ્યો તો અમાર ભાઈઓ અમને લડાવવાથી ભાઈઓ અમને લડાવો છો અમાય અમાય આજ તો આલુ અમાય ટ્રેક્ટર કને બંધ કરાવી લે ઉભો 2 મિનિટ ઉભો રહે અરે ટ્રેક્ટર રસ્તો છે કાયદેસરનો તું ખુદ ગાડી છે તમે પેલું ટ્રેક્ટર પાછું બોલાવે ક્યું અલે નહીં બોલાવું તું એ અમાય એ ટ્રેક્ટર આબાનો શું રોકસ આપા દે અલે હું રોકું છું આ તો અમાય ચાલો અમથેરો હોય તને આલુ તો હમી લાય ખોટી તો હમી લાય એટલે પેલું ટ્રેક્ટર જીતે ઉચલે એટલે તારા ટ્રેક્ટર લાવવાનું શું આવતું તું ને અલે આ ટ્રેક્ટર તારે છો કાઢવાનું છે પાછું એટલે આમ એ ઉભા ઉચલે તમે મેકી દેજો પૂજા મેકી દો અલે તું મજબૂત લાવી કે તું મને બી મેલો કે યાર મેલો કે અલે મેં કીધું પૂંજાભાઈ ભરો અલ્યા પણ આવી રીતે રસ્તા ના આવ્યા છો યાર ચાલો માણસ તમને રસ્તા ના આવ્યા તો પણ નહીં ખબર પડતી હોય ને હું ધન ટીકી આવ્યો તો ધ્યાન નથી આવ્યો પણ મારી વાત હવે તને પહેલા તો કીધું તો નિવાળો આવ્યા વાળો છે ટ્રેક્ટર લાવવાનો આ આવે વસી કોટન બોટો નાખે છે પેલા આદમી ખોલે મારી અલે વાત ભાઈ સાંભળજો મેકી દો ભાઈ. ખાલી શાંડા પકાવસ તો મેકી દો લે હા, તો મને યાર. અરે આવી રીતે કાયદેસર નિવાળો આવતા હોય યાર મારી વાત સાંભળો છે ગોળા ટ્રેક્ટર તો હોય જુ પણ તને તો કીધું તો તું ને યાર એલા હું- શું ભાઈ તને કીધું તું કે નહીં કે જ્યાર સુધી રસ્તાનો નિવારણ ના આવે તાર સુધી તું ના નીકળતો તો પતા એ 2 મિનિટ તું આગળ જઈ એલા જસુબાદ તારા છે પંચાયત તું કરવા આવ્યો છે બોલ હેડ તમે સાઈડમાં તો પંચાયત નહીં એટલે જ મારી વાત સાંભળ એ દાડો મેં તને ચાલત નથી આલી પણ મૂડી જેવો ટોગા ને એલા ચમ ચેલેન્જ આલી દે છે કે જ્યાર સુધી આ રસ્તાનો નિકાલ ના આવે મારા ભાઈઓમાં વિરોધ પડે છે તારા હેતરમાંથી ટ્રેક્ટર નહીં નાખવાનું એલા એ ટ્રેક્ટર ખરા નેણ નાખવાનું એટલે તમે જો છો તે નહીં કહાતું અને આ જો મારે સાટી ખાઈ ગયું છે એનો જવાબ નહીં યાર એટલે હું સાથી કહી જો તારા હું કે છે હું અલે શેઠ 10 રૂપિયા જરૂર પડે તો મારા ઘેર આવતો તું વાત આવી ને હાશી 10 રૂપિયાની લાલચમાં તું દેખે છે 10 રૂપિયાની નહીં હોબળો કોમ કાઢ્યો હોય એટલે હું ખરા ને વેચ પેલી ઓગળી નમે સુધી વેચ નમે એમાં કોઈ નવાઈ નહીં એટલે ઝઘોડા તે રસ્તાના પૈસામાં નહીં આલ્યા એ દાડા હું બોલી થઈ હતી એ બોલી થઈ ગઈ એ વાત આવી છે પણ રસ્તા નિમિત્તે વાત થઈ ગઈ આપણે એ રાતમાં અડધી રાતે આવ્યો તો તારું સુએ દેખાતું નતું અને હું પછી સમજો તો કાશ્યું આવ્યો તાણે કીધું તું જસુભાઈ હું આવ્યો બધી વાત આવી પણ મેં રસ્તા નિમિત્તે પૈસા લીધા ખરા બધા મને વળગી પડ્યા છે મારી વાત સાંભળો તમે ન્યાય કરતા હોત કરો ને કે હું હાલ કઈ ન્યાય હાર તું કરજે આ હોપળવા જ દેતા નહીં યાર હું ન્યાય કરાવવાનું પેલા એકવાર ના ધરાઈને લડવા દે પછી આપણે ન્યાય કરીએ છીએ લડવામાં એકાદા આગુ પાછું થઈ જાય ને તો તમે ને હું બધા હાલવાઈ રહીએ યાર પણ મારી વાત ખબર છે ગોળા મેં એમ જ કીધું તને કે આ રસ્તાનો નિવાળો આવે એટલે તું ટ્રેક્ટર લઈને જજે પણ તારો ઉતાવળ યાર શું કરવાની આવે છે અલે મારા હેત જ પડી રહ્યું છે યાર અને ખરા ને મારે એના ઉપર જે ગાજો વાજો કરો ને એના ઉપર છે હા તો લે અમે આ સુધી પડ્યું હતું અમે લઈ જઈએ ટ્રેક્ટર શોધે લઈ જઈએ તાણ ટ્રેક્ટર તો જમીન વાળાની જમીન છે ઉપાડો લઈને આવ્યો તો માણસ આ રોય અમે એ માણસ ઠરી ગયો છે બરોબર અને આ માણસ રોણેપ થી જવા દેતો તો અને ખોટી મગજમારી કરાઈ છે ખોટી મગજમાં અહીં નહીં દેવા પણ જો આ 25 રૂપિયા આ થોડા વાના પાછી લઈ અને આ રહ્યો નરમ પડે છે એટલે મેં કીધું આ 2 જણા બરોબર લડે ને પછી હું આનો ઘાટ લેવો છે હા તું લ્યો તમે 1 રૂપિયો નહીં લીધો રસ્તા નિમિત્તે તમારે કોઈ ખાવાની ખબર પડે હા રહ્યો પૂછો ખોટી વાત એ પૈસા કરા ને વાટના જ કરી લીધા હતા ચમ વાટલા કરીને એટલા એ રાતે ખરા ને આવ્યું તું એ દાડા હું કીધું તું હા એટલે મેં દાડે એવું કીધું તું કે આપણી બેડી ભાઈબાની
રસ્તાની શરમ તારું યતર પડી રહ્યું બરોબર એટલા વાર પડી રહ્યું તું ને કે તું પડી રહ્યું પડી રહ્યું તું એટલે તી મને એવું કીધું તું પૈસા તો આલું છું પણ મારું યતર પડી રહ્યું છે તે મને રોણેપથી જવાઈ દેજે આપણા બેની શરમ. હા એ વાત સાચી. તો ઘણા વાર પેલા એના હેતમાં ભંટ હતા. તો પતાડ એટલે ભંટ હતા તો બી શરમ મોટી હું એક ખાલી ઓગણ નમે તે વેત નમતી હું ખાડું મારી વાતો પડે આપણો તો પથરાઈટ ઓગળી છે તે હાસવીને કાઢવાની હોય આવું આમ દાદાગીરી કરીને કોઈ તો રસ્તા ના લેવાય યાર. તને શરમ આવે છે કોઈ? એટલે દાદાગીરી છો ગહારા હોમાં ગહારો છે. પણ આપણે ગરજ હોય તો આપણે કોઈક વેચ નામ આપણે હાથ નામવું પડે એમ નામ આપણે આવી રીતે કરીએ તો એમ રસ્તા ચડશી યાર. અલે અડધી રાતે કોમ કાઢ્યો છું મી હર કોમમાં ઊભો છું. હા હર કોમમાં ઊભો છું. હા પણ એને કઈ કોમ કાઢ્યો લઈને આટલા દાડા નીકળવા ના દીધો તને. એટલે મારા કેટલું નંબાનું સૌ ગયો. પણ અમે મારી વાત આપણો અમે ગમે તે કરીને કોઈક નિવાળો લાવવાનો છે. તમે આમ લડશો એમ નિવાળો આવી જશે. અલે આ રસ્તા ખરા ને દરેક નો સાધન જોઈ છે. ઈમો ભજવાડ નહીં થતો અને આ માણસ અમારે બેને એક થાળીમાં જમતા અને જે મૂળ વાયો છે ને તમે જ વાયો છે. એક થાળીમાં જમતા ને તમે જ રોમણ કરી છે. સાંભળ્યું? એક થાળીમાં તમે જમ્યા ને એમાં આ વારે ઘડીએ તમે ભૂલતા નહીં રસ્તો સમજણ પડી. અમે મારી વાતો પડશે ગોળા તું એમ તમે તમે જો આ ન્યાય કરે એમાં તમારે રહવું તો રો નકા અમે હેડે જઈએ છીએ. પછી આજ પછી મન કદી બોલાવતા નહીં. ન્યાય એક તરફનો કેવો કે કમ્પ્લેટ ન્યાય કરો તો અમે માન્ય મરીએ. તું ન્યાય તો હરખો જ કરવો પડે કે એનું અનેક મારું યા નહીં. અમે જોવો જેના ધણીના નોમું છે હા એ ધણી ના પાડા છે તો કાયદેસર તાર જવાય નહીં. હા તારા રસ્તો ગમે તો થશે કે અલે હવે એ હેતરનો રસ્તો શું છે એ તો હવે ખરા ખબર નહીં. હું તો કાયમી છે મેં તમને એ દાડે કીધું તો ઓન કીધું હતું કે નહીં કે મારા કાકાના ખરા ને પાછળ પાછળ હું ચડ્ડી પહેરીને હેડ્યો આવતો. એ તો બધું તાણે ચાલતું અને આ તો બધું આનો નકશો જોવરાયો ને એટલે તારો રસ્તો માં સજ નહીં. એટલે નકશો ચોરાયો એટલે શાગળો વસી સીધી લે. એટલે આજ હું તે દિલ્હી તારો રસ્તો હોય ખોડી કાઢવાનો. પણ મારી વાત સાંભળજો તો મને ગમશે. ગમશે પણ ભાઈઓ હું આ પારકો છું. હા તું એ પારકો નહીં કુટુંબી ભાઈ જ છો પણ જસુભાઈ મારી વાત સાંભળો તમારો અને પૈસા તો આલ્યા જ છે ને. પૈસા તો લીધા જ પણ રસ્તા નિમિત્તે નહીં હા, યાર તો રસ્તા કોઈ. નિમિત્તે નહીં લીધા પણ અમે તમને આલ્યા છે તો 25 રૂપિયા એને રોય વધ આલશે પણ એને કાગળિયું કરી આલો સ્ટેમ્પ કરી આલો અને એ રસ્તો એનો આ સાઈડમાં જગ્યા પડી રહેશે ને તમારે ઈ થઈને જાય ને આવે એવું કરો યાર નહીં થોડી જમીન મુન્નાભાઈ, ચાલો. આજે નહીં ને કાલે નહીં વાનો રસ્તાનો નિમિત્ત વાનો પગ જ નહીં. અલ્યા સોહિતાભાઈ એવું ના કરાય એ આપણો કુટુંબનો ભાઈ છે ને એને હેડવા દેવું પડે. એ આપણે શું રસ્તો ખોળવા જશે યાર. એ આ ઉપર લઈને જવાનું છે ઉપર લઈને જવાનું છે. આ તો બધું જીવતાનું છે મર્યા છે તો આ બધું પડી રહે છે. કેટલી જમીઓ પડી નહીં પડી રહેતી પણ આ જીવતા આ બધા કોઈ પેલી નહીં થતું કે નીકળવા દે કોકનું આ ભેળાતું હોય ભેળાવું એ સારું લાગે યાર. એટલે તમારે મને નહીં ને કરવા દેવો નહીં ને ખડવા દેવાનું છે. તે કોઈ વાંધો નહીં. ચલો મારો વ્યવહાર મૂકો રસ્તો નહીં ચાલવો ને નહીં જ રસ્તો સજ નહીં તમને આલવાનો નહીં. કોઈ વાંધો નહીં. જસુભાઈ આપણા પૈસા લઈ ગયા હતા આજે કેટલો વર્ષો કેટલા લઈ ગયા હતા. આઈને મુદ્દાની વાત ચકોળા મારી વાત સાંભળ. હું લઈ ગયો તો 15,000 રૂપિયા અને એ વાતના આજે લગભગ 10-12 વર્ષ જેવું થયું. 10-12 વર્ષ થયો. મારા વ્યવહારમાં ઉભા રહેજો. હું તમારા વ્યવહારમાં ઉભો રહું પણ મારા વ્યવહાર 10% લેખા ગણી કાઢો પૈસા. મારા સાયકલે કાઢવી નહીં થઈ. મારી વાતો પડ જો એ વખત ગરજ તારે હતી અને ઈવોને હતી આમાં વ્યાજનું આવતું જ નહીં યાર. ગરજ મારા નથી. તારે આ રસ્તામાં નીકળવાની ગરજ હતી અને ઈવોન છોકરો બીમાર હતો તે પૈસા આલ્યા તો કોઈ લોન કર્યું નહીં યાર. હું કરા ને એ હેતર એ વખત પહેલી એ રાશિયા મોરી વાત થઈ હતી. એ ના મોરે પૈસા લેવા અને એ હેતરના પૈસોમાં મેં પૈસા આલ્યા. પૂછો ઈવોન મારી વાત સાંભળો જોઈતાભાઈ બોલો આ પૈસા ભરવા છે કે પછી રસ્તો કાઢ્યાલો છે. સાંભળ, પહેલા તો મારી એક વાત સાંભળ. એક થાળીમાં તમે બે ખાતા ને તોય જો આ વેજ ગણ્યું કે આ ઓનો સંગ તારે કરાય લે. સંગ તો હાસો કર્યો છે પણ એ તો ના નીકળવા દીધો તાણે તમે એને ખળાયું કા. આમાં વાત એટલા આવી છે કે એના પૈસા તમે ભરશો નકર રસ્તો કાઢ્યાલો છે. હું ઓનો રૂપિયો હું તો હારો ના ભરશું. ગોળા તું ટ્રેક્ટર જવા દેજે બરોબર પૈસા ના પડે તાર હુજી. હા બોલો સમંજૂર. કાલ દાડા પછી રોકવા આવશો તો હું ખરા ખમ્યો નહીં. પણ મારી વાતો ભાઈ ઈવોને તી 15,000 આલ્યા છે અને બીજા 25,000 આલી દેજે અને આ રસ્તાનો સ્ટેમ્પ થઈ જાય એટલે તારા કાયા એમ માટે ખંભાન મજા. એવું પણ તમે ડાયરેક્ટ ઓછો કહો છો પેલું પૂછો કે યાર
એ તો વ્યવહાર ધણી આયા છે તમે છીએ કે અલે, એ તો ડાયરેક્ટ કોઈ જો પૂછો તો ખબર હા આ માણસને તમે હુલેથી કાપશો ને તોય મેળ આવવાનો તાણ નહીં યાર. પાછું. તો પણ આરે ડાયરેક્ટ કોઈ પૂછે રસ્તો વાનો છે રસ્તો અમારો છે અલે પણ પૈસા તો એના પણ લેવાના છે હા જો તાણ. તમારે મોનું હોય તો કોઈ વાંધો નહીં નકર મને ખરા ને જે રૂપિયા છે એ 10% લેખે ગણી ના લ્યો. જોવા જોઈતા ભાઈ તમારા રસ્તો હાલવો છે કે પૈસા હાલવા છે અને પૈસા હાલવા હોય તો મારા પાસે કોઈ ધૂળે નહીં તો મારા પાસે 1 રૂપિયો નહીં. તો જોઈતા ભાઈ મારી વાત સાંભળો હું નિર્ણય લાવું ગમશે ચાલશે લાવો લઈને તો જો આ તમારો રસ્તો છે ને આરોય હોવે. તો આ શેઠ સુધી સાધનો વાળા જોઈ છે કે નહીં જતા જોઈ છે તો પછી એ વન ગહાઈ જતું નહીં તો પછી આ જાય છે એમાં તમારે શું ગહાઈ જાય છે યાર આજે પણ હા. હાથી હો નહીં જવા દેવાનો અમારી ભૂલ થઈ ગઈ. હા એનો કાયદેસર રસ્તો નહીં એટલે રોજ 25 રૂપિયા તમને આલી સ્ટેમ્પ કરી આલો એટલે 25 રૂપિયા તમને આલી દે એટલે શું હતો હાથી બરોબર છે. તો શું ભાઈ આ વાત મંજૂર છે ને આપણે તો રાજી ખુશી મંજૂર છે આપણે રાજી ખુશી મંજૂર છે એના લખીને આપી દેવું એને. હા તો ઝઘડો મારી હતો પણ તું સ્ટેમ્પ લઈને જજે અને સહીઓ કરાવી દેજે અને કાયમ માટે તારા ખંભાણ મજા થઈ જાય શું કીધું હા તો કોઈ વાંધો નહીં. હા તાણ અને આવી રીતે જો ભાઈઓ છો કુટુંબી અને આવી રીતે રાગ હંપુ રહો તો જ તમારી પ્રગતિ થાય ને કે કદી નહીં થાય લે હળો તમારો તો આવા રસ્તાના ભોગા નહીં પડ્યા ને ના પડ્યા હોય તો તમારે ખંભાણ મજા આ મારું જીજે તું હા